હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે ભારતીય શેર બજારને લઈને મહત્વના સમાચાર અમે આપને જણાવી દઈએ. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ ભારતીય શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સ 2150 પોઈન્ટના ઉછાળા સાથે 81,400 ને પાર પહોંચ્યો છે. નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટી 50માં 650 પોઈન્ટની તેજી સાથે 24,600ના સ્તરે છે. સેન્સેક્સમાં 30માંથી 29 શેરોમાં તેજી જોવાઈ રહી છે, જ્યારે નિફ્ટી 50ના 47 શેરોમાં તેજી જોવા મળી. શુક્રવારે બજાર લગભગ 900 પોઈન્ટ ઘટ્યું હતું. માર્કેટ એક્સપર્ટ અનિલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલભાઈ, કયા પરિબળો હાલના તબક્કે આપ જોઈ રહ્યા છો ભારતીય શેર બજારમાં? મેડમ, આમ જોવા જઈએ તો આપણે માર્કેટ ઓવરઓલ એક બુલિશ ઝોનમાં આવી ગયું હતું, પરંતુ આ ટેકનિકલી થોડુંક આ જે 2-3 દિવસ 4 દિવસ જે ડિસ્ટર્બન્સ થયું એના કારણે થોડો માહોલ ખરાબ થયો હતો. બીજું કે ટેકનિકલી પણ શેર બજાર જોવા દઈએ તો 200 દિવસની મૂવિંગ એવરેજ નિફ્ટીની 24,000 હતી, એટલે લગભગ ત્યાં આગળ બહુ મોટું સપોર્ટ લેવલ હતું. બીજું કે ગયા મહિનાથી એફઆઈઆઈ આપણે ત્યાં ફરી રહી છે. એફઆઈઆઈ આપણા ત્યાં નેટ બાયર છે ગયા મહિનાથી. સાથે સાથે આપણા ઇન્ફ્લેશનના ડેટા પણ બહુ સારા આવ્યા છે. જોડે જોડે આપણો જીડીપી પ્રોજેક્શન પણ સારો આવી રહ્યો છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે આપણું ઇન્ડિયન માર્કેટ થોડુંક બુલિશ લાગી રહ્યું છે, કારણ કે ટ્રેડ ડીલમાં પણ આપણને બેનિફિટ થવાનું જ છે, કે બહુ મોટું કંઈ આપણને નુકસાન એવું થવાનું નથી. એ જોતા ઇન્ડિયન માર્કેટ આવનારા દિવસોમાં સારું લાગી રહ્યું છે. બિલકુલ, એટલે કે આવનારા દિવસોમાં શેર બજારની સ્થિતિ ઉછાળાજનક જ રહેવાની છે, આવી સારી જ રહેશે. આજે જે 12 વાગે આપણી મીટિંગ છે, જે આપણી ડીજીએમઓની, હવે એમાં શું થાય છે એના ઉપર થોડું ઘણું નિર્ભર છે. જો એમાં બધું સારી રીતે શાંતિથી પતી જાય તો મારા હિસાબે માર્કેટનો માહોલ તેજીમય રહેશે અને માર્કેટ વધારે પડતું ખરાબ 24,000 નીચે નિફ્ટી જશે તો જ ખરાબ થશે, બાકી માર્કેટ વધારે ખરાબ નહીં થાય. બિલકુલ. અનિલભાઈ, રોકાણકારો માટે સલાહ એક? રોકાણકારોએ ઓવરઓલ ગભરાવાની કોઈ જરૂર નથી લાગતી. સ્ટોક માર્કેટમાં આવનારા 3-4 વર્ષ સારા જ છે. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો આપને જણાવી દઈએ કે જ્યાં યુદ્ધ વિરામ બાદ હાલ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH